જે જગ્યા પર કોર્પોરેશનના પદાધિકારીઓ સત્તાધીશો ફોટો સેશન કરતા હોય એટલે કે ફોટો પડાવતા હોય કે હા મેં વિકાસ કર્યો, હા મેં વિકાસના કામો આગળ ધપાવી રહ્યા છે, અને એ જ જગ્યા માત્ર એક જ વરસાદમાં બેસી ગઈ. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો, અલગ અલગ રોડ રસ્તા, અલગ અલગ બ્રિજો કે જ્યાં ફોટો સેશન ખૂબ સારી રીતે કરતા હોય, એ સત્તાધીશો એવું બતાવવા માટે કે અમે સરકારના પૈસા લોકો માટે વાપરીએ છીએ, પરંતુ એ સાચા અર્થમાં શું વપરાય છે? શહેરના આજવારો નજીક ડભોઈ રોડ દસાલાલ ભવન આવ્યું છે, અને ત્યાં જ થોડાક જ સમય પહેલા સત્તાધીશોએ અહીંયા ફોટો સેશન કર્યું. એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ લોકોએ ફોટો સેશન કર્યા બાદ એક જ વરસાદ પડ્યો, અને એ પણ માંડ કલાક 2 કલાકનો, એવામાં આખો રોડ બેસી ગયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી તેવું કહીએ તો ખોટું નથી, કારણ કે અહીંયાથી હજારો લોકોની અવરજવર હોય. જો અવરજવર કરતા રાહદારીઓ કે મુસાફરો આ ખાડામાં બેસી ગયા હોત તો, એ લોકો પણ દટાઈ ગયા હોત કે દબાઈ ગયા હોત તો લાપરવાહીની કોઈ સીમા જ નથી, કારણ કે એ લોકોના પેટનું પાણી નથી હલતું. વડોદરા શહેરનો એક રોડ નહીં, આવા અનેક રોડો છે જગ્યા પર મસ્ત મોટા ખાડા, મસ્ત મોટા રોડ, ડામરના રોડ આખા બેસી ગયા છે. તંત્રના પાપે વડોદરા શહેર ડૂબી રહ્યું છે. તંત્રના પાપે શહેરના લોકો પીડાઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. કહ્યું કે બેઠકો થાય છે, દરમિયાન આ બધી બાબતો પણ ચર્ચા થવી જોઈએ. શહેરના રોડ રસ્તાઓ પર નિરીક્ષણ માટે તેઓએ આવવું જોઈએ. અધિકારીઓને સૂચનો કડક રીતે કરવા જોઈએ. કોન્ટ્રાક્ટરો જે પોતાની જવાબદારી પ્રોપર રાખવી અને કામ નથી કરતા અને પૈસા કમાવાની લાલચે આવા કામો કરે છે, એવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવા જોઈએ. અતુલ ગામેચી જેઓ સામાજિક કાર્યકર્તા છે, તેઓ તંત્ર સામે રોષ દાખવ્યો છે, રોષ ઠાલવ્યો છે, અને કહ્યું કે આવા કોન્ટ્રાક્ટરો કે જે હલકી ગુણવત્તાના કામ કરી અને છટકબાજી શોધતા હોય, પોતે પૈસા કમાઈ લેવાની ગેલચા હોય, આવા તમામ કોન્ટ્રાક્ટરો કે જે એક ઓથા નીચે જીવી રહ્યા છે, ઓથા નીચે કમાઈ રહ્યા છે, આ તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. આ રોડ કોણે બનાવ્યો? એટલે કે આજવા રોડ પાસે આવેલા ડભોઈ દસાલાલ ભવનવાળો રોડ કોણે બનાવ્યો, કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો, તેનો ખુલાસો પણ થવો જોઈએ. એ કોન્ટ્રાક્ટરનું નામ આવવું જોઈએ, કોન્ટ્રાક્ટર પાસે કેટલા કર્મચારીઓ છે તેનું પણ નામ આવવું જોઈએ, કોન્ટ્રાક્ટરે કેટલા પૈસા લીધા છે આ રોડ માટે તે પણ ખુલવું જોઈએ. હવે કર્મચારીઓ પાસે જે કામ કરાવતા કોન્ટ્રાક્ટરો છે તેઓના પણ મોટા મોટા કૌભાંડો ખુલવા જોઈએ. એ લોકોના પણ પર્દાફાશ થવા જોઈએ. કેટલી ફિગરમાં, કેટલી અમાઉન્ટમાં કોન્ટ્રાક્ટ પાસ થયો છે, તમામ વસ્તુ ખુલ્લી થાય, કામની ગુણવત્તા તપાસાય, અને આ કઈ હલકી ગુણવત્તાનું જે કામ કર્યું છે તેના પણ પર્દાફાશ થાય, એટલે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે. જે રીતના વડોદરા મહાનગર સેવા સદન, એટલે કે આપણે એમ કહીએ કે મેવા સદન, પગાર બી લેવાનો, મેવા બી લેવાની, રાજકારણે બી કમાવાનું, અધિકારીને બી કમાવાનું, કોન્ટ્રાક્ટરે બી કમાવાનું, વડોદરા શહેરની જનતાએ ખાલી વેરો ભરવાનો. એને કોઈ ના પ્રાથમિક સુવિધાઓ આપવાની, ના પાણી આપવાનું, ના ડ્રેનેજ આપવાનું, ના સારા રોડ આપવાના. અત્યારે નવો નક્કોરા રોડ છે, અને આ રોડમાં મને માહિતી મળી એ પ્રમાણે કે ચાલુ વરસાદમાં પણ આ લોકો રોડ બનાવતા હતા તે, અને વરસાદ બંધ થયા પછી ભાગી ગયેલા. એટલે ક્યાંક ને ક્યાંક નવો નક્કો રોડ, કરોડો રૂપિયાના ખર્ચે, વડોદરા શહેરની જનતાના રૂપિયાના ખર્ચે આ રોડ જ્યારે બનતા હોય છે, તો એમાં કેમ ધ્યાન આપવામાં નથી, કેમ અધિકારી અહીંયા આવતા નથી, કેમ જોતા નથી? કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દો, એની જાતે રોડ બનાવે, જેવો બનાવે. અત્યારે આપણે જે ડભોઈ દસાલાલ ભવન છે, બાપોદની પાટલા ભાગમાં આવ્યા છે, રોડમાં તિરાડો પડી ગઈ છે, એટલે કહી શકાય કે એક ભાગ આખો બેસી ગયો છે. તો શું આના પહેલાં આ લોકોએ કોઈ જોડે સંકલન નહીં કર્યું હોય, નીચે પુરાણ નહીં કર્યું હોય? આ પુરાણ નહીં કરવાના કારણે આખો રોડ બેસી ગયો છે. તો વરસાદ પડ્યો જ નથી, નોર્મલ વરસાદ છે, રાત્રે ખાલી વીજળી જ ઝબકી છે, એવા વરસાદ નાના પડે છે. એવા સમયમાં જો આવા રોડ બેસી જતા હોય, વડોદરા શહેરની જનતાના કરોડો રૂપિયા ખાડામાં જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આવા કોન્ટ્રાક્ટર જે બી કામ કરતા હોય, ચોરી છુપી કામ કરતા હોય, ખરાબ કામ કરતા હોય, તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. દંડનીય કે શિક્ષાત્મક પગલાં નહીં, પરંતુ એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, જેથી કરીને એક ઉદાહરણ બને. ઉદાહરણ બનવાથી બીજા કોન્ટ્રાક્ટર પણ સુધરે. જો 5 પદાધિકારીઓએ 1 મહિના પહેલાં રોડની આ વિઝિટ કરી હોય તો ફરીથી હવે વિઝિટ કરે, વિઝિટ કરીને અહીંયા જોવે કે અહીંયા શું તકલીફ છે, રોડ કેમ બેસી ગયો છે. આ રોડ બેસવાથી હવે નવેસરથી કામ કરવું પડશે, નવેસરથી પૈસા બગાડવા પડશે. એટલે પદાધિકારીઓ ખાલી ફોટો સેશન કરાવવા આવતા હોય કે નવા કામો જે નવા ફોટા પડાવીને બીજા દિવસ પેપરમાં ચમકવા માંગતા હોય કે મીડિયામાં ચમકતા માંગતા હોય તો બંધ કરી દો. જનતા જ્યારે વેરો ભરે છે તો વેરાનું વળતર કઈ રીતે આપવું, એના માટે પદાધિકારીઓ ફરવું જોઈએ. ફક્ત આવું શોબાજી કરવી નીકળી જવું આ નહીં ચાલે. હવે જનતા જાગી ગઈ છે, લોકો પણ જાગી ગયા છે. નાના નાના એરિયામાં નાના રોડો તૂટી જાય, લોકો બોલતા નથી, પેવર લોકોમાં ચોરીઓ થઈ જાય છે. એટલે જો આવા કરોડો રૂપિયાના રોડમાં આવો ભ્રષ્ટાચાર થતો હોય, રોડ બેસી જતો હોય, તો હું આજે સ્પાર્ક ન્યૂઝ થકી 5 પદાધિકારીઓને કે ફરીથી અહીંયા વિઝિટ મારો. રોડ બેસી ગયો છે, વચ્ચે એક ભૂવો પડ્યો છે, ચાલુ વરસાદમાં કામ કર્યું એના પણ કોઈની પાસે ફોટા મંગાવે.
જેથી કરીને કોન્ટ્રાક્ટરો જે ચોરીઓ કરે છે એમને બ્લેકલિસ્ટ કરો. આ જો જે રીતના આવા મોટા કોન્ટ્રાક્ટરો એને બચાવવા માટે પોલિટિક્સ જ હોય, રાજકારણી જ બચાવતા હોય છે ને રાજકારણીને ખભે હાથ મૂકીને કામ કરાવતા હોય છે. તું કામ કર, અમે બેઠા છે, સમાચાર બનશે, બધું થશે, અને પછી થોડોક માત્ર દંડ કરતા હોય છે ને પછી છોડી દેતા હોય છે. એટલે રાજકારણીઓને વિનંતી કે તમને પણ મત વડોદરા શહેરની જનતાએ આલ્યા છે, તમને ચૂંટાઈને લાયા છે, તો આવા જે કોન્ટ્રાક્ટરો ચોરી કરતા હોય, ખરાબ કામ કરતા હોય, એના ખભા પરથી હાથ હટાવી લો, જેથી કરીને વડોદરા શહેર જનતાના વેરાનું જે પાણી થઈ રહ્યું છે, આવા ખાડામાં જતા રહ્યા છે, તો એ વેરાના રૂપિયા એવામાં ના જાય. માન્ય પ્રધાનમંત્રી જોઈને તમને બધા મત આપે છે, તો પ્રધાનમંત્રીનું પણ ધ્યાન રાખીને તમે આવા ચોર કોન્ટ્રાક્ટરો, બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરોના ખભેથી હાથ લઈ લો, એમના માથા પરથી હાથ લઈ લો, જેથી કરીને વડોદરા શહેરની જનતા જે વેરો ભરે એને વળતર મળી શકે. હવે આટલું મોટું થયું છે ત્યારે રોડ માટે અહીંયા આવવું જોઈએ, રોડના જે અધિકારી છે એમને પણ આવવું જોઈએ. આપણી સમિતિ પણ બની છે, સમિતિમાં જે પણ અધિકારી છે, જે પણ રાજકારણી છે, એને પણ અહીંયા આવવું જોઈએ કે ફક્ત આ સમાચાર જોઈને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને ફોન કરીને કામ કરવાનું ના કહેવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટરોને, આવા 5 પદાધિકારીઓ, રોડના વહીવટી વડા જે છે, તાત્કાલિક વિઝિટ કરે અને આ જે પણ રોડ બનાવતો હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે, ને તો સૌથી મોટો દંડ કરે તેવી માંગ છે.